હેલો મિત્રો, જય માતા જય દ્વારકાધીશ. સ્વાગત છે ફરીવાર એક મારા નવા વિડીયોમાં. તો આજે નવી રેસીપી લઈને આવ્યા છીએ. તે કડકડતી ઠંડીમાં ખૂબ જ ગામડામાં બનતી હોય છે અને તમે પણ બનાવતા હશો, પણ ઈમાનામાં ફેર ઘણો. તો આજે બાપુજી લઈ આવ્યા છે વાડીએથી મેથી. તો મેથી કેવી છે? ખડ જેવી નહીં, ફોરમવાળી મેથી. દેશી મેથીનું શાક બનાવવાનું છે આજ, ભાજી. તો બાપુજી લઈ આવ્યા છે ને એવી મેથી તમે ક્યારેય નહીં ખાધી હોય. દેશી મેથી અને કડવી મેથી લાગે હોય. એટલે બીજી જે આવે ને એ ખડ જેવી આવે, રજકો ખાવ એ ખાવ. પણ દેશી ટુકડી મેથી છે અને હાવ મસ્ત ભાજી બનશે એવી. તો જો બાપુજી વીણ્યા છે. આ દેશી ભાજી કહેવાય ને બાપુજી? દેશી મેથી કહેવાય. ઋતુની મેથી. આ ઋત હોય ને, ઋત માનો કે શિયાળામાં ઋતુની મેથી. ઋત વગરની મેથી મીઠાઈશ ન આવે. આ તમે આમ ખાલી હાથમાં આમ કરો ને, હાથમાં, તો આમાં તમારા હાથમાં હોત કોયરમ રહી જાય એવી મેથી છે. ઓર્ગેનિક મેથી બસ. ઓર્ગેનિક, ખાતર વગરની, દવા વગરની, દેશી સાણિયા ખાતરમાં વાવેલી અને હોરમ કંઈક અલગ આવે આમાં. અને આ ભાજી તમે ખાઓ ને તો ખાતા રહી જાઓ. આના ભજીયા પણ બને અને મેથીની ભાજી પણ આજ બનાવવાની છે. બાપુજી લઈ આવ્યા છે ઘણી બધી ઘરની વાડીની મેથી, જોઈ શકો છો. અને વીણે છે, ડાળખા હોતી રાખવાની. જો આવી રીતે વીણીને આવ્યા છે. એનામાં ડાળખા વીણશે. કૂપળાનું ભાજી કરવાની. કૂપળાની ભાજી કરવાની, જોઈ શકો છો મિત્રો. તો બના રહેજો ઠેટલી ગીન. દેશી કડવી મેથીનું શાક કેમ બને છે ભાજી, તો ઠેટલી ગીન વિડીયોમાં સંપૂર્ણ માહિતી મળશે મિત્રો. બના રહેજો વિડીયોમાં. જોઈ શકો છો મિત્રો, બા હોત મહેનત કરાવે છે જો ભાજીની. બાપુજીને બા બે મેથી વીણે છે, જોઈ શકો છો મિત્રો. મેથીની ભાજી ખાવા આવજો. મેથીની આના ભજીયા બને મસ્તના. ભજીયા પણ બને અને મેથીની ભાજી મસ્ત દેશી ઓર્ગેનિક બનશે આજ. કઢી બને, કઢી સાઈઝ હોય તો સાઈઝની મેથીની કઢી હોત બને. આમાં ઘણી પ્રકારની આઈટમો બને છે, પણ આપણે આજે બનાવવાની છે ભાજી. તો આજે મેથીની મસ્ત ભાજી બાના હાથની ખાઈ લઈશું. તો બના રહેજો કેવી રીતે બને છે દેશી ભાજી. તો અમારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને આવા દેશી વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો અને જોડાયા રહીજો પૂરો વિડીયો જોવા. તો ફાઇનલી મિત્રો, આપણે મેથી બાએ જો મસ્ત ધોઈને લઈ લીધી છે. બધી આવી રીતે ફૂમકા હોતી રાખી છે. ફૂમકામાં દાંડલા હતા ને કાઢી નાખ્યા છે બાપા એને બાઈએ, અને તેલ મૂકી દીધું છે. તો બા હવે લુખી ખાવા માંડ્યા છે. જો બહુ ભાવે મેથી. તો મેથી લુખી પણ ખવાય બા? તો આપણે પણ ટ્રાય મારી. આ લુખી મેથી છે. આમાં જો તેલ મૂકી દીધું છે ને રહી નાખી દીધી છે. જોઈ શકો મિત્રો, મેથીની ભાજી આપણે પણ દાબી છે. કડવી લાગે છે, બહુ કડવી હતો. ઓહો, મારું મોઢું સીન ફરી ગયું, જોઈ શકો છો. બહુ કડવી કડકડ. જીરું નાખશું વઘારવામાં અને આ મેથી ઓ બાપ, ચૂલો ફેરી લીધો એટલે અવરું પડે મને. જો મેથી આખી તપેલી ભરીને બનાવશે બા, તો થઈ જાય છે થોડીક, નહીં બા? આ જરાક થઈ જાય ભાજી. ભાજી કહેવાય. ભાજી ખાય રાજી માણા. ભાજી છે મેથીની. એમાં પણ બાજરાના રોટલા બા કરવાના. બાજરાના રોટલા કરવાના ને ભાજી ને મૂળા. જો મીઠું ઉમેર્યું છે. એટલે ચોંટશે નહીં ને? મીઠું નાખ્યું છે મિત્રો, જોઈ શકો છો. તો મિત્રો, સંપૂર્ણ માહિતી આમાં ભાજીની છે. અમે તો હું એનું કરતા પણ ભાજી બનાવે છે બા, કેમ કે એમને બધું ફાવતું હોય એટલે. પણ આપણે નવા વઘારવાની હોય તો સંપૂર્ણ ધ્યાન રાખજો મારા વાલા, કેમ કે આ છેલ્લી પેટી એવી છે કે આપણને આ પેટી થોડાક દી રહે એમ કે હજી તો રહેવાનું. મારા છોકરો પરણાવવાનો. હા, એટલે કાઢી નથી નાખવાની. પણ હા, પણ હે ને હું એની વાતું છે, પછી ખબર નહીં આપણને કે પેટી રહી જાય ને આપણે વ્યાજ આવી. તો મિત્રો, આવી વસ્તુ, દેશી વસ્તુ કઈ રીતે બને છે અને આવું દેશી શાક ભાજી બનાવતા પણ કેટલી જનરેશનને અત્યારની નથી આવડતું. તો મિત્રો, આમાં જોઈને બનાવી શકે છે. મારા બા જો મસ્ત ભાજી બનાવે શીખવાડે છે, નહીં બા? શીખી જાય ને તો કાંઈ મારે. હા, પછી પેલા મોડું બા ન હોય તો આયથી ભાજી કરીને ખાવા. હા, એટલે મિત્રો આમાં ઘણું બધું શીખવા મળે છે. એને શીખેલું હોય ને તો ભાઈ આવા દિને શીખવાડવા થાય. હા,
બહાર આવ્યો છે આવી છે તો નકર બાકી બહાર છે એટલે ભાજીની મોજ છે તો અવાજ તમને ક્યાંય ન આવે. મીઠાઈવાળી વસ્તુ છે થઈ ગઈ દેશી. જરાક ભાજી આખી તપેલી ભરી હતી થોડીક થઈ ગઈ થોડીક થઈ ગઈ અને થોડી હોય ને એમાં જ મીઠી લાગે ને બા ભાજી. ભાજી મીઠી લાગે. તો આવી રીતે ભાજી જો બને છે મસ્ત મસ્ત. હળદર પણ ઉમેરી છે જોઈ શકો છો મિત્રો. અને મરચું લસણવાળું ખાંડેલું છે એ નાખ્યું છે અને બરોબર હવે મિક્સ કરી લે છે. તો સૌથી પહેલાં આપણે તેલ નાખવાનું રહે અને તપેલીમાં અને જીરું અને રઈ નાખી દેવાની અને પછી હિંગ નાખવાની અને પછી આ ભાજી જે હોય તમારે એમાં ધોઈ નાખવાની મેથીની કે અથવા ગમે તે અને પછી પાદરી એમાં એડ કરી દેવાની અને થોડીક વાર ચડવા દેવાનું નહીં. હા સડવા દેવાનું પછી સેજ રસો રે એમ થાય રસો રેવો છે તો થોડોક ચણાનો લોટ નાખો એટલે કોરી મોરી ભાજી થઈ જાય. હા આમાં ચણાનો લોટ હોત નાખવાનો એટલે ભાજી એકદમ રસો બળે નહીં. રસો એટલે કે આમાં ચણાનો લોટ નાખી દેવાનો એટલે ભાજી રેડી. તૈયારી થઈ જાય. આમાં ચણાનો લોટ પણ આવે મિત્રો અને ભાજી તમને સ્વાદિષ્ટ બને એક નંબર અને કડવાશ પણ ઓછી રહે નહીં બા. કડવાશ ઓછી થઈ જાય. કડવાશ ઓછી થઈ જાય અને મીઠાઈ તમને સાવ ભજીયા જેવી. અને તમે ભાજી ખાઓ તમને લુખી ખાવાનું મન થઈ જાય મારા વાલા. એવી ભાજી બા બનાવશે તો આમાં સંપૂર્ણ બન્યા રહેજો મારા વાલા. આવી રીતે ભાજી બનાવવાની રીત છે અને તમે પણ શીખી જજો અને એકદમ ટ્રાય કરજો કેવી ભાજી બને છે. એકવાર તમે જો બનાવીને તમારા ઘર ફેમિલીને ખવડાવી દીધી આ ભાજી તો તમને એમ કહેશે કે ના શાબાશી આપશે કે આ ભાજી તું શીખી ક્યાંથી એમ કહે તમને. એટલે એવી ભાજી ગામડાના માણસ પાસે શીખવા મળે. શહેરના તો શું શેરના એમને જ ન આવડતું પછી એ ક્યાં શીખે? હોટલમાં જ ખાવા જતા હોય એટલે હા. બનાવતા જ ન વાસણ યાઠા ન કરે. તો આવી મિત્રો આમ તમે જોઈ શકો છો ભાજી ખાલી જોવો ને તો તમને એમ થઈ જાય કે પાણી આવી જાય મોઢામાં. એવી ભાજી બા બનાવે છે મસ્ત મસ્ત. હાલો આજ હોટલમાં જઈએ આપણે રાંધવું નથી. તો આવી કંઈક ભાજી બનાવવાની રીત છે મિત્રો. હવે બા આમાં ચણાનો લોટ નાખવાનો ને હા સડી જાય એટલે ચણાનો લોટ નાખવાનો. થોડીક વાર ચડવા દેવાની અને પછી આમાં ચણાનો લોટ ઉમેરી દેવાનો અને મસ્ત સ્વાદિષ્ટ ભાજી બનશે એક નંબર, કાંઈ ઘટે નહીં એવી. તો મિત્રો તમે કઈ રીતની ભાજી બનાવો છો મેથીની જરાક અમને પણ કમેન્ટમાં જણાવજો. અમે તો ગામડાની દેશી રીતે બા આવી ભાજી બનાવે છે. તો આખી કથરેટ ભરી હતી આ આખી કતરોટ ભરી ભરીને હતી પછી આટલી જ થઈ ગઈ. આખી તપેલામાં આ નથી તપેલામાં આખી તપેલામાં થોડીક થઈ ગઈ. થોડીક તો 2 ચમચા હારા થાય ને બા. 2 ચમચા આવી જાય એટલી ભાજી થઈ જાય. હજી ચડશે એટલે હજી થોડીક ઓછી થઈ જાય છે. તો હજી તો કાચી છે એટલા માટે થોડીક એવી થઈ જાય છે. પણ મિત્રો આવી કંઈક ભાજી ખાવાના ભાગમાં હોય ને આવી ભાજી મળી જાય વાહ ભાઈ વાહ. તો મિત્રો બન્યા રહેજો એટલે કે મારા વિડીયોમાં. તમને જો વિડીયો ગમે અમારા દેશી રેસીપીનો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બન્યા રહેજો. હજી વિડીયો આપણે એડ નથી કરવાનો તો બન્યા રહેજો હજી ભાજીના વિડીયોમાં. ફાઇનલી મિત્રો જોઈ શકો છો આ ભાજી કેટલી થઈ જશે. 1 ચમચો થઈ ગઈ ખાલી જોઈ શકો છો. મસ્ત મસ્ત દેશી ભાજી છે મેથીની તમે જુઓ તમે. અને સાઈઝ છે બાજરાના રોટલા છે મસ્ત મસ્ત. જો તડકે બેસી ગયા છીએ અમે. આમાં સુગંધ આવે સમજો તો. આવી કંઈક ભાજી બનાવવાની રીત હતી મિત્રો. તો કેવો લાગ્યો તમને અમારો વિડીયો? સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને આ સંપૂર્ણ તમને માહિતી કેવી લાગી તો જરા કમેન્ટમાં જણાવજો. અને ફરીવાર આપણે કંઈક નવી રેસીપી લઈને આવશું. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ.